તો પાટણના રાધનપુરમાં વરસાદ સમયે વીજપોલ તૂટતા યુજીવીસીએલના કર્મચારી પાસેથી જ જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો। હાલમાં યુજીવીસીએલના કર્મચારી અને સરપંચનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે। રાધનપુરમાં વાતાવરણમાં પલટો, જે બાદ બાદરપુર ગામે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા। વીજપોલ ધરાશાયી થતા જીવતા વીજ વાયર અંગે સરપંચે રાધનપુર યુજીવીસીએલ કર્મીઓને ફોન કર્યો હતો અને તેમાં જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો। एक कलाक હું ફોન કરું છું, થાંભલો પડી ગયો છે, વાયર તૂટી ગયા, લેબડા ઝાડ પડી ગયા વરસાદના કારણે, બરોબર। તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, બરોબર। પછી મેં દરજીભાઈને ફોન કર્યો, દરજીભાઈ એમ કે મારી જવાબદારી, હવે અમારા હેલ્પર ઈ છે, પછી કાંક ઓલા વાઘેલા સાહેબ છે, કોઈ નવીનભાઈ છે, બરોબર। હવે લાઈટ બંધ ના કરે અને કોઈ જાનહાની થાય તો જવાબદારી તમારી રહેશે, મારી જવાબદારી નહીં રહે। વાત સાચી, પણ કોઈ નહીં તો પન્નર ફોન કર્યા, એસએસ વાળા ભાઈ બંધ કરવા વાળા ઉપાડે તારે ને। એ તો સાહેબ તમારો વિષય છે, હવે મારાથી કઈ કહેવાય નહીં, કોઈ ફોન ઉપાડે ના ઉપાડે સાહેબ। તમે અમને કીધું, વાત સાચી, તમારી પ્રશ્ન આ તમારો હેલ્પલાઇન નંબર છે, બરોબર। હવે અમને તમારા સરપંચ તરીકે અમારે તો ફોન વાત કરવી પડે તમને, બરોબર। હા, વાત સાચી, પણ અમે ફોન કરીએ છીએ પણ કોઈ રિસીવ નહીં કરતું। હવે ના હોય તો આપણે મંત્રી સાહેબ ને વાત કરો, ના હોય તો કલેક્ટર સાહેબ ને વાત કરો કે આ ફોન કોઈ ઉપાડતા નથી, બરોબર। અને આવી નહીં પડતી કાયમ માટે હોય છે, વિદ્યુત બોર્ડમાં રાધનપુર તાલુકામાં આ હાલત હોય છે, કોઈ ફોન ઉપાડતા નહીં। આપણે તમે થોડું રિક્વેસ્ટ કરો મારા લઈને, બીજું કાંઈ નહીં। રિક્વેસ્ટ કરીએ, વાંધો અમે નીકળ્યા છીએ અહીંયા। હવે કદાચ એ લોકો ફોન ના ઉપર, એ લોકો ફોન ના ઉપર ખોઈ ગયા છે, કઈ નાહી ગયા છે, એમને સરકાર પગાર નહીં આપતી? એમ નહીં, આગળથી ધારો કે મેં ફોન કર્યો, ચાલુ તમે એમને કેટલા ફોન કર્યા? 10 થી 15 વાર રિંગ કરી। હવે તમારા ફોન ના ઉપર અમારા ફોન ચાંથી ઉપાડો કહેજો। તો બાદરપુરામાં વીજપોલ ધરાશાયી થયું હતું। વીજ વાયર તૂટીને નીચે પડી જતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો, પણ જ્યારે ગામ લોકોએ પોલ ધરાશાયી થવાની જાણ યુજીવીસીએલના અધિકારીને કરી તો અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી। સ્થાનિકોના કહેવા મુજબ યુજીવીસીએલના અધિકારી અને ગામના સરપંચ એકબીજા સાથે ખોખોની રમત રમતા હોય તેવી રીતે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા। વીજળીનો વાયર સ્થાનિકોના ઘર આંગણે પડ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર બેદરકાર રહેતા લોકો રોષે ભરાયા। વાવાઝોડું વરસાદ આવ્યો, એમાં થાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા। 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા। સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો, અને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ। સરપંચ તો કહે છે કે હમલો ફોન નહીં ઉપાડતો, તો અમારે સાહેબ જીવવાનું ચેવરી। અમે ફોન કર્યો વિદ્યુત બોર્ડ વાળાને તો ફોન ઉપાડ્યો નહીં। અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા રહી। તો અમારે ક્યાં હેડવું, અમારા છોકરાઓને કંઈ હાના થાય તો તેની જવાબદારી કોણ લેશે? અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી, બરોબર। અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના બચ્ચા હતા, કોઈની જાનહાની થાય, બરોબર। એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો, બરોબર। હવે અમારા જેવા સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન ક્યાંથી ઉપાડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને કાં આવા અધિકારીને સસ્પેન્ડ કરે।